તો દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તમારા સપોર્ટથી. તો આપણે આ રજનીકભાઈ માટે સાયકલ લેવા જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે. જો રજનીકભાઈ, મારા પપ્પા, અને આ છે દિનેશ કાકા, તમે ઓળખતા જઈશો. તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો નીકળીએ જામનગર. આ છે અમારા ગામનો હવેડો. મિત્રો આ છે અમારા ગામનું પતરિયા ગામના વાછરા દાદાનું મંદિર. ડુંગીવાળા વાછરા દાદા કહેવાય છે. તો બધા મિત્રો જોઈ શકો છો. પતરિયા ગામની નિશાન. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. આ છે અમારા ગામનો પાકો રસ્તો. ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ. તો તમે બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. બધા મિત્રો આ છે મોળકંદા ગામ. મિત્રો અમારે થોડો દુકાનનો માલ ઘટે છે. પહેલા આપણે દુકાનનો માલ લેવા જઈશું અને પછી આપણે સાયકલ લેવા જઈશું. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જામનગર. તો હવે પહેલા આપણે જઈશું દુકાનનો થોડોક માલ ભરવાનો છે, તો ત્યાં આપણે જઈશું. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે દુકાનનો માલ થોડોક ભરવાનો છે, તે દુકાનને એજન્સીએ પહોંચી ગયા છીએ. જો મિત્રો આ છે ફાઇનલી મિત્રો દુકાનનો માલ ભરાઈ ગયો. અમારે દુકાનનો માલ ભરાઈ ગયો છે અને હવે આપણે જઈશું સાયકલ લેવા માટે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો આપણે દરબારગઢમાં પહોંચી ગયા છીએ. હવે આપણે જઈશું સાયકલના શોરૂમે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જોઈ શકો છો મિત્રો આ છે જામનગરની બકાલા માર્કેટ. બોલો એક વેલો ખુલી છે, સમજી ગયા? માલ ભર્યો ને એ 9 વાગે ખોલ્યો. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છીએ સાયકલના શોરૂમે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આ સાયકલના શોરૂમેથી આપણે સાયકલ લીધી છે. રાહુલભાઈ ચક્કર મારવા ગયા છે સાયકલની. હવે એટલે તમને બધાને બતાવું. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જો છો મિત્રો આ મારા માટે સાયકલ લીધી છે. જોઈ શકો છો મિત્રો. કેવી લાગી મારી સાયકલ તે કમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો મિત્રો રાહુલભાઈ સાયકલ ચલાવીને આવી રહ્યા છે. Apa sih?
મિત્રો, મારા માટે સાયકલ લઈને ઘરે પહોંચી ગયા છીએ. અને જો મિત્રો, અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો, અને કેવી લાગી મારી સાયકલ તે પણ કમેન્ટમાં લખજો. જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય માતાજી.